ગત ગુરુવારનો વિચાર રજૂ કરવા માટે હું વિનંતી કરીશ શ્રીમાન વિઠ્ઠલભાઈ કુંનડિયાને. આવો ગત ગુરુવારનો વિચાર રજૂ કરવા માટે શ્રીમાન વિઠ્ઠલભાઈ. તો સોમો ગુરુવાર સાહેબ કાયમ માટે યાદ રહી જાય એવી એ પળ હતી અને એનો આનંદ વિસરી શકાય એવું નથી. ત્યારે મંચસ્થ મહાનુભાવો અને આપ સૌ વિચારોના વાહકો, ગયા ગુરુવારે આપણા ચીફ ગેસ્ટ એટલે કે મુખ્ય વક્તા રજનીકાંતભાઈ સાંચડ, એમનો પરિવાર અને આપણા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઈએ વિચાર આપ્યા હતા. ખાસ કરીને રજનીકાંતભાઈએ જણાવ્યું હતું કે ગરીબાઈ, સંઘર્ષ અને માતા પિતાની મનોકામના પૂરી કરવા માટેની જે એમના જીવનમાં પ્રેરણા મળી હતી અને એના માધ્યમથી તેઓએ સંઘર્ષ કરી અને લક્ષ્ય પ્રાપ્તિ માટે મળેલી તકને બરાબર સમજી, વિચારી અને ઝડપી લીધી હતી, જેવી રીતે આજે મને મળી છે. જયંતિભાઈને યાદ કરીને જે વાત કરું તો એવો જ મને ત્યાં બેઠા બેઠા વિચાર આવતો હતો સાહેબ કે એક દિવસ મને પણ એક વિચાર વાગળવાની તક મળે તો, અને મળી ગઈ. વિચારીએ છીએ અને હર્ષદ મહેતા સાહેબે કીધું હતું કે જેવું વિચારો ફેંકો છો એવા જ મળે છે પ્રતિભાવ. જીવનમાં સારું વિચારીએ તો સારું મળે છે. લેબગ્રોન ડાયમંડની શરૂઆત થઈ અને 2022માં રજનીકાંતભાઈએ કીધું કે રાધે જ્વેલર્સના માધ્યમથી ફેશન જ્વેલરીમાં જ્યારે વિચાર આવ્યો કે સસ્તું આપવું છે, માત્ર સસ્તું નથી આપવું, સારું આપવું છે અને ગ્રાહકને પણ સંતોષ થાય એવી રીતે આપવું છે. અને જ્વેલરીની દુનિયામાં જ્યારે 3500 રૂપિયાથી લઈ અને શરૂઆત કરી, આજે 200 જ્વેલરી શોરૂમ તરફ આગળ વધી રહ્યા છે. આ મળેલી તકનો પ્રતિભાવ અને કેવો ઝડપથી આપે છે એ એમણે કીધું હતું. ખૂબ સરસ રીતે એમણે કીધું કોઈ પણ કાર્ય કરવા માટે આત્મવિશ્વાસ અને શ્રદ્ધા જરૂરી છે. જે કાંઈ કાર્ય કરવું છે તેના માટે ધર્મને સાથે રાખી અને જો કાર્ય કરવામાં આવે તો નીતિ આપણાથી ક્યારેય દૂર નહીં થાય. એટલે કે નીતિ અને પ્રામાણિકતાની પણ રજનીભાઈએ વાત કરી હતી. ત્યાર પછી આપણા વિકાસમાં સૌથી અગત્યનો જો કોઈનો ફાળો હોય તો માતા પિતા અને એના આશીર્વાદથી જે પ્રગતિના પંથે જઈ શકાય છે એને કોઈ રોકી નથી શકતું. અને ત્યાર પછી એણે કીધું હતું ધંધો માત્ર વ્યવસાય નહીં, કમાવા માટે નહીં, પરંતુ ગ્રાહકના આત્મસંતોષને જો ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો પ્રગતિ ચોક્કસ પ્રગતિ અને પ્રગતિ જ હોય છે. અને છેલ્લે એણે કીધું હતું કોઈ પણના અપકારનો બદલો ઉપકારથી આપવાની ભાવના હોવી જોઈએ હંમેશા. અને છેલ્લે એમણે એવું કીધું હતું કે લક્ષ્ય પ્રાપ્તિ હંમેશા પ્રગતિ કેવી રીતે કરે છે એ લક્ષ્યને ધ્યાનમાં રાખવું જોઈએ અને લક્ષ્ય પ્રાપ્તિ કર્યા પછી હંમેશા ખુશ પણ રહેવું જોઈએ. અને મૂળ કારણ એનું હતું ગરીબાઈ. એટલે કેવા સંજોગોમાં છીએ એ મહત્ત્વનું નથી, પણ જ્યારે તક મળે છે ત્યારે એને ઝડપી લેવી અને આગળ વધવું, એવું રજનીકાંતભાઈનો ખાસ કરીને આપણા સૌ માટે એક સરસ મજાનો વિચાર હતો. અને ગત ગુરુવારમાં આપણા પ્રમુખ અને યુનિવર્સિટીના ચાન્સેલર એવા કાનજીભાઈ પાલાળા સાહેબે જે વિચાર આપ્યો હતો અને કીધું હતું કે ખરી ખુશી લક્ષ્ય ધ્યેય પ્રાપ્તિમાં છે. પ્રગતિના 3 પગથિયા છે: સતત પ્રવૃત્તિશીલ રહેવું, લક્ષ્ય નક્કી કરવું અને લક્ષ્ય પ્રત્યે મહેનત કરવી અને એમાં ભરોસો રાખવો. સાહેબના દરેક વિચારમાં એકવાર ભરોસો શબ્દ તો આવે જ છે. પોતાની જાત ઉપર ભરોસો, પોતાના કામ ઉપર ભરોસો અને જેની સાથે રહીએ છીએ એની સાથે ભરોસો. પણ એથી વિશેષ કીધું તો લક્ષ્ય નક્કી કરવા માટેની સાચી તાકાત આપણા મનમાં છે. અને એથી વિશેષ ધ્યેય તરફની મંજિલ તરફ જ્યારે પહોંચવા માટે આપણે કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરીએ છીએ ને ત્યારે સરળતા પણ અપનાવવી પડે છે. અને કોઈ પણને કૃતજ્ઞ ભાવથી આપણે આભાર માનીએ છીએ, પણ એના માટે પ્રગતિ માટે લક્ષ્ય તો હોવું જ જોઈએ. અને એથી વિશેષ કીધું હતું જેટલું વર્તમાનમાં જીવીએ તેટલી જ મનની તાકાત વધે છે અને તેના થકી ધારીએ તો પરિણામ પ્રાપ્ત કરી શકાય. અને એના માટે કુદરત પણ આપણને સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. પ્રયાસ કરીએ, પ્રયત્ન કરીએ, પ્રગતિ કરવી હોય તો કુદરત પણ સપોર્ટ આપે જ છે, એવું સાહેબે જણાવ્યું હતું. અને લક્ષ્ય નિર્ધારણ જીવનમાં પ્રેરણા, સલાહ અને ક્ષમતા આપે છે. સાથે સાથે ખુશી પ્રગતિની પોષક છે.
જે સર્જન શક્તિને વધારે છે. આપણામાં જે કંઈ સર્જન નવું કરવાનો જે કાંઈ વિચાર હોય છે એને પણ વધારે છે. અને છેલ્લે આપણે જો વિચાર કેવો હોય, સાહેબે જે કીધો તો છેલ્લા ગુરુવારે, લક્ષ્ય નિર્ધારણ જીવનમાં પ્રેરણા, માર્ગદર્શન અને ક્ષમતા આપે છે. અને ડૉક્ટર અમુલકભાઈ સવાણી કહે છે, આજની ઈશ્વરની અમૂલક ભેટ સમજી માણી લઈએ, મળેલી છે જે આપણને સોનેરી પળ, તો શણગાર સજેલી સાજ છે. આવું ડૉક્ટર સાહેબ વારંવાર કહે છે. પણ એથી વિશેષ જો કેવું હોય તો તમે ખુદને ગમો છો એ જ તો જિંદગીનો જશ્ન છે. આપણને ગમીએ છીએ એ જિંદગીનો જશ્ન છે. અને બીજાને આપણે ન ગમીએ તો એનો પ્રશ્ન છે. આપણને આ વિચારો, આ વાતાવરણ અને અહીંયા થર્સડે થોટ્સમાં આવવાનો અનેરો આનંદ મળે છે. એ બદલ ખૂબ ખૂબ સૌને શુભકામના સાથે આજે અહીંયા તક મળી છે. સૌનો આભાર. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર શ્રીમાન વિઠ્ઠલભાઈ.